લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં કોંગ્રેસ કમિટી દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી. કલોલમાં કોંગ્રેસ કમિટી દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી. ભાઈચારા અને એકતાનો સંદેશ પવિત્ર તહેવાર રમઝાન ઈદ નિમિત્તે કલોલ શહેરમાં વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મટવાકુવા વિસ્તારમાં કલોલ શહેર કોંગ્રેસ કમિટી દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર તથા કલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનો દ્વારા મુસ્લિમ ભાઈઓને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સામાજિક સમરસતા, ભાઈચારો તથા એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ કમિટીના આગેવાનોમાં સાદુલ્લા ખાન પઠાણ અને સલાઉદ્દીન મલેક સહિત અન્ય કાર્યકરો તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સૌએ પરસ્પર મળીને ઈદની ખુશીઓ વહેંચી હતી અને સમાજમાં પ્રેમ, શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોમાં શહેરમાં વિવિધ સમાજો વચ્ચેના સંબંધોનું વધુ મજબૂત બનાવે છે અને સામાજિક એકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કલોલ શહેરમાં ઈદની ઉજવણી શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि बरकातहू। आलम इस्लाम को और ख़ास करके कलोल की आवाम को ईद उल फित्र की मुबारकबाद। सभी को मालूम हो कि कलोल की तमाम तंजीमों ने अपने अपने तरीके से कलोल की जनता के भलाई के काम किए, जैसे कि कीटों का वितरण किया, जक़ात रोकर रकम दे के, कपड़े दिलाकर, अपने गरीबों के घर जा जा के उनकी हौसला अफजाई की और सबने 21वें रोजे के बाद जो एहतिकाफ में लड़के बैठे हुए थे उनको सहरी कराई, इफ्तारी कराई और आज ईद की नमाज के बाद सभी तंजीमों की जानिब से अलग अलग त्योहारों में ईद की मुबारकबादियाँ पेश की और एक एक दूसरे को गले लग करके ढेरों सारे मुलाकात की। आज हमने कलोल शहर समिति और मुस्लिम की जानिब से मटवा चौक में ईद मिलन का प्रोग्राम किया था। आप देख रहे हैं कि सभी धर्म, सभी जाति के लोग मटवा चौक में हाजिर हुए और सबने एक दूसरे के गले मिल के ईद की मुबारकबादी दी। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू।